ચાર દિવસથી જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે. ખાસ તો જે રસ્તા છે તે કર્યા હતા એમાં જવાના કાદવ કીચડ થઈ જવાના એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલુ ખૂબ મુશ્કેલ જણાય છે. સાથે સાથે એ રસ્તાઓ પર વ્હીકલ થઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાય છે. અને આથી વન વિભાગ દ્વારા પણ જે અન્ય ક્ષેત્રો છે એને પણ ખાસ અપીલ કરી છે કે 30 તારીખ સુધી પણ જે અંદર છે અંદર જઈ શકે તેમ ન હોય એટલે એમને ત્યાં અંદર ન લઈ જવા આ પરિસ્થિતિ જયારે છે જેમાં મુશ્કેલ બનતું હોય તો આપના મારફતે મારે આગામી પરિક્રમામાં જે ભાવિકો આવવા માટેનું આયોજન કરી રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે આપની જે આયોજન છે એ આગામી 30-31 તારીખે જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને એ પ્લાન બાબતે જરૂરી વિચારણા કરવી અને આ પરિસ્થિતિ છે ભારે વરસાદ એ ધ્યાને લઈ અને જરૂરી આયોજન. અમારી જે ટીમ છે અત્યારે તંત્રની સતત પરિસ્થિતિ પર મોનિટરિંગ કરી છે. અંદર પણ અમારા જે કર્મચારીઓ છે એમના તરફથી પણ સતત ફીડબેક મળી રહ્યા છે. કારણ કે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર માટે જે ભાવિકો આવે છે એની જે સુરક્ષા છે એની સેફટી છે એ એકદમ ટોપ પ્રાયોરિટી છે. એમની સુરક્ષા અને એને ધ્યાને લઈને જ અમે ભાવિકોને અપીલ કરીએ છીએ ભારે વરસાદની આ પરિસ્થિતિને લઈ પોતાના જે આગમનનો જે પ્લાન છે એના માટે પુનઃ વિચારણા કરો અને જો પરિસ્થિતિ સાનુકૂળ થશે અને બહાર નીકળશે તાત્કાલિક જે રસ્તા રિપેર વગેરેની જે કામગીરી છે વન વિભાગ અને સાથે શરૂ કરીએ. 31 તારીખ સુધી તો ભારેથી અતિ ભારેની આગાહી છે. એના પછી જો વરસાદ રહી જાય અથવા વરસાદ એ દરમિયાન પણ ઓછું પડે તો વન વિભાગની અને અમારી જે ટીમો છે એ બધી મશીનરી વગેરે સાથે તૈયાર છે. એટલે જો 2 દિવસ જેવો સમય મળે તો એમાં આપણે પરિસ્થિતિ છે આપણે કરવાનો પ્રયાસ કરીએ. વરસાદને કીધું એ પ્રમાણે કે અત્યારે જે રસ્તા ચાલી શકે એમ છે જે ભાવિકો છે એમને જ મારી ખાસ એ ધ્યાને લઈને જ ઓળખાનો પ્લાન બનાવે. અમારી ટીમ જે છે એ પણ એમને ગાઈડ કરતી રહેશે. એમ જે વરસાદની પરિસ્થિતિ અને આવશે એ અમે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે પ્રેસ નોટ મારફતે આપના દ્વારા પણ એનાથી લોકોને અવગત કરતા રહેશે. બીજું એ કે જે ભાવિકો આવે છે એમને પણ એક બીજી વિનંતી ખાસ અમારે એ કહેવાની છે કે આ વખતે જો વૃદ્ધો છે, બાળકો છે, અશક્ત લોકો છે, દિવ્યાંગ લોકો છે એ લોકો પણ આ સ્થિતિમાં પોતે જો આના બાબતે વિચારણા કરી અને જો અવોઇડ કરી શકતા હોય તો એ પણ ખાસ એમને મારી ખાસ કરીને 13 તારીખે શરૂ થશે બીજી તારીખે સાધુ સંતોની અંદર વાત કે 13 તારીખે પંચાયત પ્રમાણે છે આપણે બીજી તારીખે જાહેરાત કરી છે સાધુ સંતો તો પછી ક્યારે આવા દિવસો સાહેબ બંધ શકવાનો પહેલા પણ પરિક્રમા 2 થી 5 તારીખ ફાઇનલ છે ને સર. આને આ પરિસ્થિતિ રહી તો સલામતી અને સુરક્ષાના ભાગરૂપે પરિક્રમા બંધ છે ખરી? એ પરિસ્થિતિ જે છે એના પ્રમાણે એઝ ઓફ નાઉ 31 તારીખ સુધી ભારે વરસાદ છે. પછી પરિસ્થિતિમાં સુધાર આવે એવી અમે આશા રાખીએ છીએ. ખાસ કરીને પબ્લિક ફ્લો માટે 31 તારીખે જે છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આપના મારફતે લોકોને અપીલ જાય
કે આપનો પ્લાન ત્યાં સુધી આપ પુનઃ વિચારણા કરો, પછી જે પરિસ્થિતિ નિર્માણ થાય એ પ્રમાણે પ્લાન કરીને વધારવામાં આવી. ઓકે.